માંજલપુર વિસ્તારમાં આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 17ના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલ બજાણિયા વાસ ખાતે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ મેડિકલ કેમ્પમાં શરીરને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શિયાળાની શરૂઆત થતાં સિનિયર સિટીઝન અને યુવાનોને શરદી, ખાંસી, ઘૂંટણના દુખાવા, કમરના દુખાવા જેવી સમસ્યા થતી હોય છે। સાથે આજકાલથી લોકો બહારના જંક ફૂડના કારણે ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ પણ થતી હોય છે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નંબર 17ના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શરદી, ખાંસી, તાવ, ડાયાબિટીસ, કમર તેમજ ઘૂંટણ દુખાવા સાથે એસિડિટી તેમજ શરીરના જૂના હઠેલા રોગો, હરસમસા, મેલેરિયા વગેરે રોગોનું નિદાન મળી રહે તે માટે માંજલપુર વિસ્તારમાં આવેલ બજાણિયા વાસ ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 100થી વધુ સ્થાનિક લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો। વધુમાં વોર્ડ નંબર 17ના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલે જણાવ્યું કે વોર્ડ નંબર 17ની અંદર તુલસીધામ 4 રસ્તા પાસે જે મુખ્યમંત્રી આવાસ યોજના છે બજાણી આવાસ, ત્યાં આગળ આ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે। આ મેડિકલ કેમ્પ આયુષ નિયામક કચેરીના વૈદ્ય ડૉક્ટર છાયાબેન વોરા દ્વારા એમનું નિદાન કરવામાં આવે છે। હવે આ છે જે કેમ્પ છે એની અંદર શરીરના દરેક પ્રકારના રોગ જેવા કે ડાયાબિટીસ છે, કબજિયાત છે, સાંધાના દુખાવો, કમરનો દુખાવો, તાવ, શરદી, મસાના રોગ, દરેક પ્રકારના રોગનું નિદાન અહીંયા કરવામાં આવે છે તેમજ દવા આપવામાં આવે છે। અને આવા કેમ્પ અંદાજિત અમે દરેક એરિયાની અંદર કરી ચૂકેલા છે। અત્યાર સુધી માણેજા હોય, મકરપુરા, તરસાલી, દંતેશ્વર દરેક વિસ્તારની અંદર અમારા કેમ્પ થાય છે। લગભગ આ અમારો 40થી 50મો કેમ્પ હશે અને અંદાજિત 60થી 70 માણસોએ આ કેમ્પમાં સેવાનો લાભ લીધો છે। પાર્થ પટેલ, વોર્ડ નંબર 17, કોંગ્રેસ પ્રમુખ।